જય માતાજી ભાઈ. જય માતાજી. મનસુખભાઈ હા કેમ છો? મજામાં ભાઈ? હા. અરે હું 2 મહિનાથી ફોન કરું મનસુખભાઈ, મારો ફોન જ નથી ઉપાડતા બાકી. ફોન બધાને ઉપાડલો, હું ફોન નથી ઉપાડતો. અરે મારે ખરેખર ખોડિયાર માના સોગંદ થઈને એમાં એવું ભાઈ, હું કદાચ શું સાયલેન્ટ હોય અને એમ હોય તો એમ ઉપાડતો ન હોય, બાકી બધાને ફોન ઉપાડલો છે. ના ના મનસુખભાઈ, મારે કામ હતું 2-1.5 મહિનાથી, મારે સલાહ લેવા માટે તમને ફોન કર્યા. મેં કીધું આપણે ભાઈ કોણ ફોન બોલો છો? ઉપાડતા નથી. હું જયદીપભાઈ ગઢવી બોલું ભાઈ. જયદીપભાઈ? હા જયદીપભાઈ ગઢવી. ક્યાંથી? છોટાઉદેપુર. જયદીપભાઈ ગઢવી. હા જયદીપભાઈ ગઢવી. બોલો ને ભાઈ. મનસુખભાઈ મને બહુ તમારું એક ભાઈ હા જે તમે અંધશ્રદ્ધા વિશેનું જે બોલો છો, મને આમ એવું લાગ્યું કે નહીં ભાઈ કંઈક એવું આમ દુનિયામાં બતાવે છે કે ભાઈ તમે જે આ ભૂવા ભરાડી પડો છો એ ખોટું છે. એનું જે આપણે જોયું થોડુંક, એટલે મને એમ થયું કે ના ભાઈ મનસુખભાઈ એની રીતે જે કરે છે કાર્યકર્તા છે એ ગમે એ સમાજનો હોય, એનાથી કોઈ મતલબ નથી, પણ સારી એમ માર્ગદર્શન હાથું દે છે જી કે દુનિયા સુધી તમને પુગાડે છે કે ભાઈ આ બધું જે તમે મૂર્તિને માનો ત્યાં સુધી બરોબર હતું, પણ કોઈના પંડમાં દેવ એકદમ આવે ને એ મને નથી મગજમાં બે. બરાબર. કેમ નથી બેઠું એનું કારણ કહું કે અમારી ફોનભાઈમાં એવું કહેતા મનસુખભાઈ, ઋણે એનાથી આગું રહેવું. આમાં અમારી ફોનભાઈમાં એ કીધું છે. અને એ અંધશ્રદ્ધામાં ચોખ્ખું કહેતા હતા કે ઋણે ભય દોરા ધાગામાં માનવું નહીં. તોય છતાં પબ્લિક ઊંધીને થતી જાય જ છે આમની આમ. અને તમે જે કરો છો મને ગમ્યું કે ભાઈ વાહ, વંદન છે તમને. મને એક કારણ તરીકે હું કહું તમને આમ વંદન કરું છું ભાઈ. કેમ? કારણ કે તમે જે કાગ બાપુનું બધું જે તમે અમુક બોલો છો, મને એમ લાગ્યું ભાઈ ત્યાં ખાતી માર્ગદર્શન ઉપર હાલે છે. અને બીજું કાંઈ નહીં, જો અમારા જેવાને એવું એક અમારા અંતરના આશીર્વાદ હોય ભાઈ કે જે તમે દૂર કરો છો ને અંધશ્રદ્ધાને, એમાં આપણે ભેગા હોય. હા એટલે બસ મેં કીધું મારા ભાઈને એટલું તો કરી શકીએ અમે, બીજું ન કરી શકીએ પણ એક સહકાર મળે એને. આપણે ક્યાં ગામથી બોલો? હું છોટાઉદેપુર થી બોલું ભાઈ. છોટાઉદેપુર મધ્ય ગુજરાતમાં આવ્યું. હા એટલે મેં કીધું મારા મનસુખભાઈ ને કાંઈ કામ હોય તો પાછું હું ફોન કરીશ. આમાં અમારે ઘણા કેસ અમુક આવી જાય છે એવા, એટલે મારે તો જો વડીલો પાસે સલાહ લેવી જરૂરી છે. તમે મારા માટે વડીલ છો, હું તો મારી ઉંમર હજી સમજો ને 23 વર્ષ છે, 24 રનિંગ હાલે. હા એટલે મેં કીધું ભાઈ ને વાત કરું. મને આનંદ થયો ભાઈ, અને આ ચાલુ જ રાખજો ભાઈ. મને ગમ્યું છે તમે આ જેટલું હાલશે ને આ બધું ભવાળો બંધ થઈ જાય. ભવાળો બહુ થાય છે ગામમાં દુનિયામાં. એ બધા ભવાળા બંધ થઈ જવા જોઈએ. અને અમે એમાં તમારી ભેગો અમારો સપોર્ટ, ચારણનો સપોર્ટ હોય તો આ રીતે રમવા ન આવે. હા એ આવી હતી, એ વહી ગઈ, એ કંટાળીને જ વહી ગઈ છે. એ હું તમને કહું, આ બધા ભુવન ભરાડી થી માતાજી ભાગી ગઈ. કાંઈ છે નહીં, ધંધો છે ભાઈ, કાંઈ છે નહીં આમાં. ધંધા લઈને બેસી ગયા, હવના ધંધા નગારા વગાડ્યા. સાંભળો કે અત્યારે જે માતાજી જે ગરબી રહી ને માતાજી નવરાત્રી, હા એની એક ધર્મ અને ઇતિહાસ માટે થઈ નવદુર્ગાની નવરાત્રી. આ લોકો 9 દિવસ 9 જોગણીના 9 દિવસની અંદર આ લોકોએ બધી જોગણીઓને એક વારમાં ઈ બધા રમતા, માતાજી રમવાની. 100%. હવે આવડિયા ની પાર્ટી પ્લોટમાં તમને કહું, અડધા લુગડા પહેરીને આવડિયા નાચ્યું, પછી એની માયું ભાગી ગયું. હા તો હું ઈ જ કહું છું, હું ઈ જ કહેવા માંગુ છું. એટલે ઈ છે ને, પછી માતાજીના નામે તમને કહું, હવે અમુક કલાકારના અમુક જે છોકરીઓ છે ઈ સ્ટેજ માથેથી અડધા કપડા પહેરીને નાચે છે, પછી એનો બાપ ઓલે ઉપાડી જાય ને થાય હું. ના ના કાંઈ નહીં, 100%. હા એટલે ઈ બોલો. એટલે ઈ નવરાત્રી નથી, અમે એને લવરાત્રી કહી દીધી. આપણે નવરાત્રી કહેવાય ને ભાઈ, આપણે જોઈએ છે, નજરે દેખાઈ રહ્યું છે. કેમ કે અમારા સોશિયલ મીડિયાના હિસાબે મારામાં લગભગ તો નહીં હોય તો ઘણા ફોન આવતા છે કે મારી છોકરી આમ હતી, આ લગ્ન પ્રસંગમાં નાચે, પછી અડધા લુગડા પહેરાવે. પછી હવે જે સ્ત્રી પુરુષનું જે એક મર્યાદા હોય એને ઈ મર્યાદાનું ભંગ થાય પછી પુરુષ વિકૃત બને. ના ના 100%. હા કેમ કે જે સ્ત્રીની મર્યાદા છે એ મુકાણા પછી કંટ્રોલ ન થાય. મનસુખભાઈ મને તમે હાથાને સપોર્ટ કર્યો ને, ઘણા હાથા તમારા સોશિયલ મીડિયામાં તમે સચ્ચાઈમાં છો. જેમ ઓલું હમણાં થોડાક દી પહેલા આવેલું, હવે એ હું બોલતો નથી, પણ એક મંદિરનું આવેલું હતું કઈક વચમાં, એમાં તમે જે કાંઈ તમે બોલ્યા મને એવું થયું કે ભાઈ હાથાઈ ભેગા છે, ભાઈ હાથાઈ ભેગા છે. એ કાંઈ એ તો કોઈ મંદિરનો પક્ષ નથી કહેતો કે કોઈ માણસનો પક્ષ નથી કહેતો, એ એની સચ્ચાઈમાં હાલે છે. બરોબર, જે ધસીમ ધવાળા હાલે છે એ ધસીમ ને આપણે બંધ કરાવે. જો અમે કોઈ દેવી શક્તિઓ ત્યાં ઘણા લોકો માતાજીના માંડવા કરતા હોય,
હા હા 100%. પછી અમે એને કહીએ કે ભાઈ તમે માતાજીનો માંડવો કરો, તમે ખવડાવો, ગુણગાન ગાવ, તમારી રીતે ધૂણો, પણ તમે કોઈને એવું ન કહો કે મારી માતાજી તને આમ કરી દે. નહીં ખોટી વાત, કેમ કે સાચી તમે વાત. ધૂણો મજા કરો, ખમા ખમા કરો, ખાલી શું કરવાનું? હા બરોબર બરોબર. ખમા, હું મોંગલ બોલું, બસ ખમા કરો. બાકી તમે ખમા કરીને પછી નો કહો કે મારી મોંગલ 3:30 ધીમા જો સોનાનો સૂરજ ઉગાડે તો માનજે બાપ મારી મોંગલ બોલી છે, ત્યાં વાંધો છે. નહીં. ગુફા કરો. જો મનસુખભાઈ, હા તમને એટલી તો ખબર પડે કે આ માં ભગવતી છે બરોબર. કોઈના પંડમાં આવે ને તો પેલા તો ફાટી જાય માણસ. હા આ હું માનતો નથી, જેને જે સમજવું એમ છે. કારણ કે અમારા કવિઓ લખી ગયા છે કે ઉડણમાં આભ લેતી 14 ભુવનમાં રહેતી. ઉડણ એટલે આપણો ખોળામાં જો આપણને બધાને રાખ્યા એ કોઈના પંડમાં આવે ખરી? નો આવે. આવે જ તું નહીં. 14 ભુવનમાં રહેતી, એ ઉંઢળમાં આભ લેતી, ચોરડા ને ખમા કેતી માં મોંગલ મારી લળી લળી રે પાય લાગો, હે દયાળી દયા માંગો, હું તો મોંગલ મારી. આજ ને હા બસ. હવે જો આમાં કવિ બહુ જબરજસ્ત છે. જો આને સમજી હશે ને મનસુખભાઈ તો ખબર પડી જાય ધ્યાનથી કે એ માનું શું કહેવા માંગે. જે આ વાતાવરણ, જે હવામાન છે કે માતાજી તમને પવનમાં ખમા કહેતી હોય કે પછી આમ પડકારે કહેતી હોય. એનું તમે ગુજરાતી ટ્રાન્સલેશન કરું ને કે માથું 14 ભુવનમાં રહેતી, ખોળિયામાં નહીં. હા ખોડિયામાં. એટલે 14 ભુવનમાં કહેતા, 14 ભુવન ની અંદર આ વાયુ તત્વ ની અંદર હા તમારા ભુજામાં તમારા આત્મશક્તિ, હા પૂજા શક્તિ, પાણી, આ જે શક્તિનું સ્વરૂપ છે ઈ માતું કે તું 14 ભુવનમાં તારો વાસ હતો. 100%. પણ આવડે ને ધૂણી અને દીવેમાંથી ઊભું કરીને આવડે ને બાયુને ફસાવા હાટું થઈને આખું તમને કહું ષડયંત્ર ઊભું કર્યું. 100%. એટલે મૂળ જે એનો શબ્દ છે ને એનું તમે ટ્રાન્સલેશન કરો એટલે અંધશ્રદ્ધા નથી. 100%. કેમ કે તમે એને કીધું કે માતું 14 ભુવનમાં રહેતી અને ઊંડળમાં આભ લેતી. ઊંડળમાં કેતા એટલે ખોળામાં. 100%. ઊંડળ એટલે આપણો ખોળો. ખોળો. ઊંડળમાં આભ લેતી. હા આપ કેતા જે આપણે જે સગર્ભ બાય હોય, હા એને ઊંડળ કહેવાય. હા બરોબર. હા એની અંદર કોઈને ખબર પડે નહીં કે ઊંડળમાં કેમ આપ થાય. એ બાળક એનો જન્મ થાય એની અંદર કેમ ઉદરની અંદર બાળકને જે કઈ ભગવાન કઈ રીતની શક્તિ પ્રાપ્ત કરે છે કઈ રીતનું બધું ગોઠવાય છે કોઈને ખબર નથી. તોય એને કીધું કે એની અંદરથી તું ખમા ખમા કહેતી એ માં મોંગલ માડી. કવિઓ આટલું લખી ગયા છે મનસુખભાઈ તો માણસને ભેજામાં કરતું નથી. એટલે એવું બધું છે ભાઈ. ના પણ મનસુખભાઈ જો આપડે કાગબાપુ તો કહેવાય દુઆ લીધા છે બધાને. તમે તો બોલો છો મને ઘણો આનંદ થાય છે. કાગબાપુ જે બધા જે દુઆ બોલ્યા તમે ઘણી વાર કહેતા હોય કે જે સુરવીર છે બરોબર, એને ખરેખર જે આપણા વાછડા દાદા જે છે એ સુબોધ કહેવાય છે બરોબર. જે ઘણા મેં જોયા તમારા સોશિયલ મીડિયામાં, મને એવું લાગ્યું ના ભાઈ એની રીતે બરોબર છે. મનસુખભાઈ માર્ગદર્શક ભગવાન નહોતા, વાછડા દાદા ભગવાન નહોતા. આપણે વાછડા દાદા ની વાત કરી, હા એટલે નાગ નામનો વાછડો ને વેગડ નામની ગાય, હા જે ચારણ ને ચારણિયાની રોજ ચારવા જતા. 100%. હવે ચારવા જતા અને સિંધના સુમરાવે આ શિકાર કરતા. હા હા 100%. ત્યારે મારણ કરતા ને એવું બધું કરતા, શિકારો કરતા ને આ બધું જે તે સમયમાં થતું હતું. ઈ ચારણ ને ચારણિયાની ગાઉન ભેહું સારવા જતા હતા ને એમાં નાગ નામનો વાછડો ને વેગડ નામની ગાય પાછી ન આવી. હા 100%. વાછર દાદાના લગ્ન લેવાના હતા. હા લગ્નિયા લેવાના હતા ને ત્યારે એ લગ્ન લેવા જાતા હતા ને ત્યારે આડો નાગ ઉતર્યો. હા ઉતરો. આડો નાગ ઉતર્યો ને એટલે વાછરા દાદાના ભાઈએ કીધું ભાઈ હવે આપણે લગ્ન ન લેવાય કે આપડી આડો નાગ ઉતરો નપસુકન થાય. એટલે મતલબ એક ખાલી એક ઇતિહાસ અંધશ્રદ્ધા નથી. એક તમને પેલી વાત ના કે નાગ ઉતરે અપસુકન થતા નથી. પણ ઉદાહરણ સેમ્પલ આપ્યું ભાઈ આવું થાય તો આપણે ન જવું જોઈએ કેમ કે ત્યારે ધાર્મિક માણસો હતા, આસ્તિક માણસો હતા એટલે એને એ વાતને વળગાડ્યું. પણ ખરેખર તો એ સુમરા એટલે ગામમાંથી ડખો થયો. શું થયું? એટલે ક્ષત્રિયોનો ધર્મ હતો કે બેન દીકરી ગાયની વાર કરવી ઈ જ અમારો ક્ષત્રિયોનો ધર્મ છે. એટલે ઈ વાછરા દાદાને કીધું કે ભાઈને પાછા વળી જાવ, ન જવાય કે નાય. એટલે ઓલા ચારણ ને ચારણિયાની મીંડા મેણા બોલવા કે ખાડું આવ્યું તારું ખા કરે અને વળી ધણી આવ્યું ધણ શેર પણ જેની દૂધડીએ એ જેના દૂધે જોને દીવા બળે એ મારી વેગડ રે નો આવી આજ વાછરા. એટલે ઈ એને મેણું માર્યું. કોને માર્યું? વાછરા દાદા.
વાસરા કે મારું ખાડું આવ્યું ખાખરે ને ધણ આવ્યું છે ધણ શેર. હા પણ જેની દૂધે કે છે દીવા બળતા ઈ મારી આજ વેગડ નો આવી વાસરા. નો આવી વાસરા 100%. કે તું દાદા તો એક બાઈના મોહ માયામાં અને તું આ મંગલ ફેરામાં પડ્યો છો. મારી વેગડ ને નાગ નામનો વાસડો નથી આવ્યો 100%. અને તું અટલ ફેરા ફરે. તો મનસુખભાઈ જો અમારા જો મેં જે તમને અત્યારે એ ફોન કર્યો કે મેં જે હોનબાઈ માનો ઇતિહાસ જોયો છે. હોનબાઈ માં દાદા વર્ષ નથી ત્યાં. હોનબાઈ માં એવું કીધેલું છે કે ધૂણે એનાથી છેટું રહેવું. ધૂણે એટલે એનો મતલબ એનો કહેવાનો મતલબ એ થતો કે તમે અંધશ્રદ્ધામાં ન આવો, વિશ્વાસ રાખો. તમે જે દેવને માનતા હો, જે શક્તિને માનતા હો, આપણે જો બે ભાઈ કોઈ દેવી દેવતાનો વિરોધ કરવા માટે નથી આ ફોન કર્યો. આપણે એ કહેવા માટે કર્યો છે. જો મારે સાંભળો, આજે તમે ગઢવી છો. હા ગઢવી છો ને એટલે મેં તમને દાદાનો ઇતિહાસ દીધો. વાસરા દાદા આ લોકો જે કઈ ડીંડક ઊભું કરે છે તો એની અંદર હું તમને ખાલી ક્ષત્રિયોનો એના માટે મેં તમને ઇતિહાસ દીધો. એટલે એને મેણું માર્યું. શું કર્યું? હા મેણું માર્યું. હવે પાછા વાસરા દાદા જયારે મંગલ ફેરા ફરતા હતા, હા ત્રીજો મંગલ ફેરો ફર્યો ને ત્યાં પાછો ચારણિયાણી આને મેણું માર્યું 100%. કે ખાડું આવ્યું તારું ખાખરે ને ધણ આવ્યું ધણ શેર, પણ જેની દૂધે દીવા બળે આજે મારી વેગડ નો આવી વાતરા. 100%. ના પણ તમે ઇતિહાસ જોયો છે મનસુખભાઈ. તમે મને ઘણું આમ લાગ્યું, તમે બોલો છો ને ત્યાંથી ખ્યાલ પડી જાય. હવે માણસ જયારે ઈ તોય છે ને મંગલ ફેરો એનો ત્રીજો ફેરો ફર્યા ને તઈ ચારણિયાને બીજું મેણું બોલ્યા કે પોપટ ને પારેવા તણી અને રાણા હવે તું રમીતું મેલ, તારે ધરવા જેથી ખાંડાના ખેલ, આજ મારી વેગડ નો આવી વાતરા. 100%. ઈ મેણું બોલ્યા ને દાદા વાસર દાદા ગળામાંથી વરમાળા કાઢી નાખી. જો મનસુખભાઈ, મારું એક એવું જીવ બળે છે તમને જે સત્ય કહું કે મારી મોગલ આવી રીતે ન રમે જે અત્યારે હાલી રહ્યું છે. મારી મોગલ આવી રીતે ન રમે. આવી રોડે જેને કે ઉભા રોડે ન હોય. આ હાવ તમે માને રોડે કઈ બરોબર, અને હાવ ડીલક ઉભા કરો છો ને અમારા ચારણોને કેમ કલંક લગાડો છો. મારું કેવું આટલે મેં તમને કહું છું તમે જે કરો છો ને ગઢવી સાહેબ, જાગૃત માણસો નથી ને એટલે જો અટાણે રોડ માથે ઘણી બાજુ મોંગલ માં ના વે પહેરીને કે રૂપિયો દેતા જાઉં મોંગલ માં સારું કરશે અને આવા બધા લુગડા પહેરીને રખડે છે. એટલે પણ તમે ભોઠા પડો, તમે કોઈ દી ચારણ ની દીકરી ક્યાંય ભેખ માંગે? એ જ કહું છું, હું એ જ કહેવા માંગુ છું. એટલે એના માટે અમે બોલી છીએ. પછી અમુક જે ધર્મના ખાલી નેજા લઈને રખડતા ને એ પછી અમને ગાયલું દઈએ અમારી બાતે, પણ ઈ વિચાર એને તર્ક બુદ્ધિ થી વિચાર્યું નથી કે કોઈ દી ચારણ ની દીકરી કે કોઈ જગદંબાબાઈ ક્યાંય ભીખ માંગવા ગયું જ નથી ગયો. હું એ જ કહેવા માંગુ મનસુખભાઈ. નાગબાઈ નો ઇતિહાસ લઈ લો. હા 100%. હજી તમે મોણિયા નાગબાઈ જે છે ત્યાં પેલું નાળિયેર ચડે ને તો અમારા મેઘવાળ ના દીકરા ચડે 100%. કારણ કે મેઘવાળ ભેગા ગયા છે ભાઈ. ઇતિહાસ જાણવું. ચારણિયા મેઘવાળ છે અમારા. હા છે ચારણિયા મેઘવાળ આવે ને અમારા. એ તમારા જ છે એવું સમજો, કાંઈ છે નહીં. તમે ઈ જ બધા અમારા જે ભગવતી હારે ગયા છો ને ઈ જ તમે મેઘવાળ. હા, કેમ કે અમે રાજાઓ હારે ચારણો હારે અમારા દિલથી ને કાગ બાપુ એ દલિતો માટે બોલ્યા છે, મેઘવાળો માટે બોલ્યા છે ભાઈ. નહીં 100%. જે જાતિવાદીના કીડા હતા, હા જે જાતિવાદી અમારી એવું બીજી સમાજમાં છે એવું નહીં, અમારી નાઈટમાં એવા ઘણા છે કે આમાં ખાલી બાબા સાહેબ ના નામથી તમને કહું નેજા લઈને નીકળે અને એના નેજા હેઠળ બીજાનું અપમાન કરે, એના નેજા હેઠળ તમને કહું જાતિવાદ ફેલાવે, એના નેજા હેઠળ તમને કહું કોઈ બીજા પ્રહારો કરે. ઈ અમે શબ્દ પારખું છીએ 100%. કે તમે કોઈના નામથી, કોઈની ધર્મથી, કોઈની આસ્થાથી ઈ ખોટી મેટર છે. ના હું એ જ કહું છું કે તમે જેનો નેજો લઈને હાલો છો ગમે એનો હાલતા હોય, પણ તમે જે કરો છો પછી અને ડીલક પાસે કેવા કરે કે દેખાડે બીજ કઈ અંદર નીકળે બીજું. જો એવા ડીલક કઈ ખબર જ ન પડે. બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ માટે શું કામ એને ના પાડી? એને આના માટે એને પાખંડવાદ થી ના પાડી. ભાઈ આ પાખંડ પૂજામાં હું નથી ભાઈ. 100%. બાબા સાહેબ આંબેડકર ના તમે સંવિધાન ની અંદર વાંચો, એને કીધું પાખંડ પૂજા થી ભાઈ મને નથી, હું પાખંડ પૂજે મેં નહીં, હું મૂર્તિ પૂજાવે મેં તો હું પુસ્તક પાના મેં. એને કીધું તમે ભણો તો હોનબાઈ માં એ જ કીધું. સોનબાઈ માં એ જ કીધું કે તમે આ પાખંડ વાજામાં ધૂપ ધુવાડામાં ક્યાંય ભુવાના ભરડેમાં પડોમાં તમે તમારા છોકરાને ભણાવો. બસ ઈ ક્રાંતિકારી વિચાર હતો. ક્રાંતિકારી વિચાર હતા. આ લોકોએ શું કર્યું કે મનુવાદ કેતા માણસના ધર્મના વાદ કર્યા. મનુવાદી એટલે જે માણસ એકાબીજાનો વિવાદ કરે ને મનુવાદ કહેવાય.
સાચું. મનુવાદ એટલે ક્યાંય આકાશ પાતાળમાંથી પડે નહીં. તમે ગઢવીમાં એકબીજાના વિરોધ કરો એટલે મનુવાદ. મનુવાદ 100%. હગા ભાઈના વિરોધ કરે અને ક્રાંતિકારી વિચારની વાતો કરો એટલે મનુવાદી વિચારવાળો છે. કેમ કે ઈ એકબીજાનો વિવાદ કરે છે, ઊંચ નીચનો ભેદભાવ રાખે છે, હારું નરામાં પડ્યો છે, ઈ તમને કહો જાતિ ધર્મમાં પડ્યો છે, એટલે ઈ બધા મનુવાદી વિચાર છે. 100%. ક્રાંતિકારી વિચારી કે ગઢવી હોય તો ભલે, દેવી પૂજક હોય તો ભલે, દરબાર હોય તો ભલે, રબારી હોય તો ભલે, ભરવાડ હોય તો ભલે, તમને કહું આહિર હોય તો ભલે, 18 વર્ણમાંથી જે કોઈ હોય એને બધાય સમદ્રષ્ટિથી દેખે, એને ક્રાંતિકારી વિચાર કહેવાય. 100%. બાકી તો તમને અમારા સમાજમાં જો હું હજી આ સમાજ અમારે ઘણું મોટું છે, આપણે મધ્ય ગુજરાતમાં કોઈ આવો મળજો ભાઈ, એવું સમાજ છે કે અમારે ગંગા પૂજન ઉજવવામાં આવે જ્યારે અમારા ગઈડિયા ગયા હોય, એટલે અમારી નાની છોકરીઓ હોય, 5 વર્ષની હોય, 8 વર્ષની હોય, 10 વર્ષની હોય, સમજ્યા, એને ઉપર કળશ મૂકવાના આવે, કળશ મૂકે પાણીમાં ગંગાજળ ભરી, અને એ અમારી ચારણની દીકરી છે, કઈ પછી એને આંબોયા લીધા હોય એના પેંડમાં હોય, પણ એ 7-8 વર્ષની દીકરી, 10 વર્ષની ઉપર ને 8-10 વર્ષની, પણ એ કઈ એવું કહેવા નથી આવતી, ખાલી ખમા જ, બસ બીજું કાંઈ નહીં. ખાલી એના મોંમાંથી ખમા જ નીકળવું જોઈએ, બીજું કાંઈ નહીં. તોય હું માનું, હાલો તોય હું માનું. હા તમને મનસુખભાઈ, હા બોલો. તમને પાખંડવાદ એટલે જો હવે ત્યારે મારી વાત સાંભળો, કોઈ માતાજીનું મંદિર હશે, કોઈ પણ ધર્મના રામાપીર નું હોય કે કોઈ પણ મંદિર હોય, ત્યાં હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ એવો વિવાદ કર્યો હતો કે કોઈ પણ દીકરી કે કોઈ પણ બાઈ માસિક ધર્મ માથે આવતી હોય ને એના હાથનું રાંધેલું ખાવ એટલે બળદિયાનો અવતાર આવે. બરોબર. હવે ઈ વિચાર જે છે ઈ ખોટું છે. હવે ઈ જે સ્વામીનો જન્મ થયો, જો એની માં માસિક ધર્મ માથે આવતી ન હોત તો એનો જન્મ ન થયો હોત. કેમ કે એને સંતોની ભાષામાં મહાધર્મ કીધો. કેવું હું કીધું? મહાધર્મ. પછી એને સંતો એની સાક્ષી પૂરી, એ ગુરુ મારા મહામંત્ર નો આ મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રહી. શું કીધું? ગુરુ મારા મહામંત્ર નો છે મોટો મહિમા. સાહેબ આ મહામંત્ર નો મહિમા આવડે ને જાણ્યો નહીં. આવડે એને શું કર્યું ખબર છે કે આંબેડકર નું પૂછડું પકડાઈ દીધું તો આંબેડકર ના નામે તમને કહું બીજા હારે બાજ્યા. કોઈએ સંત નું પૂછડું પકડાઈ દીધું તેમાંથી બાજ્યા, કોઈએ માતાજી નું પૂછડું પકડાઈ દીધું એમાંથી બાજ્યા. આ બધા મનુવાદી વિચાર છે, ક્રાંતિકારી વિચાર કે કોઈ જાતિ ભેદભાવ ન રાખે, કોઈ વર્ણ વ્યવસ્થા ન રાખે, કોઈ દેવી દેવસ્થાન ની અંદર ભેદભાવ ન રાખે, એને બાબા સાહેબ આંબેડકરે કીધું કે ક્રાંતિકારી માણસ છે. ના મનસુખભાઈ, જો મારે ખોડિયારમાં નું મંદિર છે, ખોડિયારમાં નું મંદિર છે, અને હું જે ઉપાસક આખો જ નોખો છું. આ જે બધા કરે છે એ તો મારો ભગવાન જાણે છે કઈ રીતે કરતા હોય, પણ હું મારી જે હું ભક્તિ કરું છું, હું માને એટલું જ કરું છું. ઘણા આવે મંદિર છે એટલે બધા આવે ને ભાઈ, બધું સમાજ આવે, 18 વર્ષ ના આવે, દલિત આવે, દલિત ને મન થયું આરતી કરી તો આપણે એને એવું કહેવાનું ભાઈ તારે ઉતારવી જોઈએ. તું એક માણસ હો, કારણ કે જનાવર તો છો નહીં, જનાવર તો છે નહીં. ત્યાં અલગ જેમ તમે વાત કરી હતી ખોડિયામાં કે શિંગાળા આવતા નથી, તમે છો એવા જ અમે છીએ, બરોબર. એટલે મેં નક્કી કરી લીધું છે કે અમારે અહીંયા ખોડિયારમાં નું મંદિર છે, અને અમે નક્કી કરીને બેઠા છીએ કે અમારો આખું ગ્રુપ સર્કલ કે ભાઈ કોઈ પણ સમાજની દીકરી હોય એના આરતીની કોઈ ના નહીં પાડવાની. અને મંદિર દેવ બધાને જો તારા વારા કરવા હોય તો એ માં નો કહેવાય ભાઈ, એને માં નો કહેવાય. માં કોઈ દી તારા કર્યા જ નથી, એને સ્વરૂપ બધા હરખા જ હોય. ઉપરથી તે ઓલો સાયકલ લઈને આવે કે પછી બુલેટ લઈને આવે કે ઓડી ગાડી લઈને આવે, બધા એક સમાન હોય એના માટે તો. એટલે અમારે હોનભાઈ માનું આ બધું કીધેલું. મેં કીધું ભાઈ મને એવું લાગ્યું કે ભાઈ મારો 2 મહિનાથી હું ફોન કરું, મારે વાત થતી છે નહીં. હું કે ભાઈ ને મારે એક તો એક ગૌરવ એવું છે કે ભાઈ એ ભૂવા ભરાડી એમાં હું નથી માનતો. ના ના બહુ સાચું. પણ હવે અને હું નહીં માનવું જ નથી ને આપણે, સમજ્યા? આપણે માનવું નથી. અને બીજી વસ્તુ કે જો તમે આ યુટ્યુબ માં ચડાવી દો તો મને એવું ન સમજ નહીં, ચડાવી જ દેવો તમે બિંદાસ. કારણ કે હું એ માણસ છું કે ઉદયપુરમાં તમે આવો ને ભાઈ, મારી 23-24 વર્ષની ઉંમર છે, ઉંમર આપણે અરે મનસુખભાઈ, પણ તમે આવો એટલે તમને એક દ્રષ્ટાંત મળશે કે જે મારા બાપુજી પાસે આ તમારા જેવો વિચાર છે. કાગ બાપુ છે ને એક દુહો કીધો છે ને, એની અંદર એવું તમને સમજાય જાય કે તમારી વર્ણ વ્યવસ્થા ભાંગી નાખે. કાગ બાપુએ કીધું કે આપ બળને પરને ઓલવે, આપ બળને પરને ઓલવે,
એવા લેતાય હોય લડથડિયા એવા ઘડનારે ઘડ્યા કોક કોક માનવ કાગડા. સાચી વાત છે. કેમ સાચી કે વાત છે. કોક બીજા કોક જ છે ને બીજાના ભાઈ. દુઃખ હાટુ પોતે બળ્યા કરે. હા હા. આવું કાગબાપુ કીધું. કાગબાપુનું ભજન છે ને કાગવાણી તમે સાંભળી હોય તો મને ખ્યાલ ને તમે તો ચારણ છો એટલે તમને ખબર હોય. ના 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 હું પોતે કલાકાર છું ભાઈ. હે હું પોતે જ કલાકાર છું. હું કલાકાર છું. હા કાગબાપુના ભજન મારું તમે ઓફિશિયલ ચેનલ. હા. કાગબાપુની વાણી તમે મારા કરતા નોલેજ વધારે છે તમને ભાઈ. જો હું તો હજી ઊંઘતો કલાકાર છું. મને અમુક વાંચવામાં કઈ કે ધંધો હાથવાનો, પાછું જયારે પ્રોગ્રામ આવે ત્યારે પ્રોગ્રામ કરવા જવાનું. પણ મારા પ્રોગ્રામ એવા હોય છે કે હું મફત કરું છું. આ તમને જાહેરમાં કહું છું. મને એમ કોઈ કહે નહીં કે જયદીપભાઈ પૈસા લીધા, અને હું પૈસા લેતો નથી. ગાવાના પૈસા મારે જોતાય નથી. બરાબર બરાબર. ના અમે અને હું અમે જે સ્ટેજ પ્રોગ્રામમાં જ્યાં જઈએ ને ત્યાં અમે એમ નથી કહેતા કે અમે મફત કરી છીએ, પણ જે કાંઈ પોગો ઈ તમારે ધર્માદારના નિમિત્તે દેવું પડશે એટલે અમે આવી છીએ. મનસુખભાઈ મારા બાપુજી રહ્યા ને, જો કોઈ પારેવાની છે આજે આખી રાત ગાંગર્યા, જેને મફતમાં જ કઈ ઘાવ કરાવવું છે ને એની પાછી કિંમત નથી થતી. હા એ તો તમે વ્યવહારે વાત કરી. મને તમારા જેવું લગભગ ઘણા કીધું કે તમે મફત આપણે ફી નથી જોતી. હાલો મારે હું એવું માનું કે એક સંતવાણીનું ગળું વેચાતું નથી. એક માના પૈસા લેવાય નહીં. જેને જમીન વેચી હોય કરોડો રૂપિયાના દાન આવ્યો હોય ને, પણ એની માના પૈસા લીધે જિંદગી સુખી નથી થતા. કેમ કે જેની માના સોદા કર્યા હોય એને આ દુનિયામાં, કેમ કે ધરતી છે નીત નવેલડી કિનિક પૂરી નાશ અહીં તો કેતા રાણા રમ ગયા અને કેતા ગયા નિરાશ. ના ના 100%. પણ આજે તમે એક મને કારણમાંથી મનસુખભાઈ, હા બોલો એટલે મનસુખભાઈ તમે જો મને ચારણ કહો ને એટલે મને શું થાય કે ભાઈ મને એક મને તમે ચારણ કહો એટલે મારા માટે બધું આવી ગયું. કે તમને ખબર છે કે ચારણ નું શું કર્તવ્ય છે એ તમને ખબર. ચારણ અહીંયા હાથી માર્ગદર્શન દેવા આવ્યો. કોઈને ખોટા ઓલું અંદર ધજાગરા કરવા કે ભવાડા કરવા માટે ચારણ સમાજ નથી આવ્યું. એ તમને ખબર છે. તમે ઇતિહાસ જોયો છે. કાગ બાપુ છે એ કેટલું નોલેજ દઈને વહી ગયા. બધાને દુઆમાં સમજાવીને ગયા, સમજે અને વંદન નો સમજે ને ક્યાં સમજાવવા. હા નો સમજે નો સમજાવે પછી એને પછી ભરાવા દેવાય. જ્યાં જાય ભરાઈ જાય પછી આપણા જેવા પાસે છે ભાઈ અહીં ભરાઈ ગયો કાઢો મને. હા ઓલું નથી કેતા કે માં મને કુવામાંથી કાઢ, એવું આપડી કહેવત છે કે મને ડોલ માંથી કાઢ. કાગ બાપુ રોહિદાસ બાપા માટે લખ્યું હતું ને એક કડી 105 લખી હતી એને. હેજી જેના ચીતડા એ ચડ્યા છે, જેના ચકડોળે રે એ શિખામણીએ ને એ હું કરે રે એજી જેના મન જેના માયા મારે લલચાણા રે એ ગુરુજી એને એ હું કરે રે. આ કાગ બાપુ નું ભજન છે. 100%. જો મને મોટા ભાઈ હમણાં મારે ગ્રુપ ઘણા હાલે છે, એમાં મારે ઘણી વાર ચર્ચા થાય. બધા પૂછપરછ ચાલતી હોય ને અંદર કે આભડ થતું ને આવું તેવું બધું નીકળે અંદર. મારો તો એક જ જવાબ છે કે કોઈ ગ્રંથમાં એવું નથી લખેલું કે આભડછટ આ સમાજ થી લાગે. કોઈ ગ્રંથમાં નથી. તમે હાલી હું નીકળ્યા કીધું તમે એક તો ગ્રંથ નહીં, તમે તો લજાવો છો. હવે તમે ગ્રંથ જે થયા છે ને ગઢવી છે. હું તમને એક વાત કરું. ઈ જે કીધું ને આ જેના ચીતડા ચડ્યા છે ચકડોળા, કાગ બાપુ ની પેલી સોપાઈ હતી. આ કડી નું મુખડું હતું. હવે એની સમજા મોકલી દે જબલામાં ઓલા થઈને પૂરતું આમાં તો વધારે નાખી દેતો. એટલે એને કાગ બાપુ છે ને રોહિદાસ બાપાની એક પંક્તિ એમાં લખી પાછી આ ભજન ની અંદર. બરોબર. રોહિદાસ બાપા જેને વિશ્વની અંદર વંદનીય સંત, એને કાગ બાપુ એની કડી લખી કે આવળ રંગાણી વાલા અનન્યા તો ગંધી વરતાણી રે, આવળ રંગાણી વાલા રે એન્યા તો ગંધી વરતાણી રે હેજી તો કેવાડા એ તમારા કુંડના પાણી રે એ ગંગાના નીર એને હું કરે રે એજી. હું કીધું જો તમે ઈ કે કાગ બાપુ કે આવળ રંગે, આવળ થી સાંભળા રંગતા છે નથી રંગતા. આવળના જે ચામડાના કુંડ હતા ને આવળ થી ચામડા રંગે. આવળ રંગાણી વાળા ત્યાં તો કે કાગ બાપુ કે બહુ ગંધણે રહેવાતું હતું. કેમ કે ત્યાં મરેલ ઢોરના ચામડા પલાણ ત્યાં ગંધણે રેવાય નો રે એટલી વાયસ આવતી હતી. કાગ બાપુ કે આવળ રંગાણી વાળા ત્યાં તો ગંધી વર્તાણી, પણ ઈ કેવાણા તમાર કુંડના પાણી પણ એને ગંગાના નીરી અને શું કરે. કેમ કે ગંગાથી કુંડ માંથી પ્રગટ કર્યા રોહિદાસ બાપાએ. શું કર્યું?
અરે કુંડમાંથી હા, કુંડમાંથી ગંગાજીએ દર્શન કરવા જતા હતા ને, કાગ બાપુએ કીધું કે રોહિદાસ બાપાએ ચમાર કુંડમાંથી ગંગાજી પ્રગટ કર્યા, એને ગંગાના સિંહા ભરી આવીને પાણી, ઈ ચામડાના પાણી હારે ગંગાનું પાણી એને શું કરે? 100%. સાહેબ કાગ બાપુને પછી કાગ બાપુએ ત્રીજી ચોપાઈમાં એવું લખ્યું હા કે કુળ કેરી ના ગણવાલા એ ચંદન વિટાણી રે, કુળ કેરી નાગણ વાલા રે એ ચંદન વિટાણી રે, એ જ જેને ગયું નથી મુખડા કેરું જેને ઝેર રે, એ ચંદન સુખડ એને હું કરે રે એજી. ઈ કે બાપા અરે કુળની નાગણ્યું વિયાણી એ કાર્ય નાગણ ને નાગણના બચ્ચા હતા, બધાયને મુખમાંથી ઝેર કાઢવા આટલું થઈને ચંદનમાં વીંટળાઈ ગયા. શું થયું? 100%. ચંદનમાં વીંટળાઈ ગયા. કાગ બાપુ કે ગયું નહીં મુખડા કેરું ઝેર એને ચંદન ને સુખડ, આવડા નાગને શું કરે? સાચી વાત છે. મોઢામાંથી ઝેર નો ના, ગયું, પણ ટીંગાઈ ગયા બધા. મનસુખભાઈ હા આપણે એક આપણે મને શીખવા મળ્યું હા કે દુનિયા છે ને, દુનિયાને કેવું ગમે ખબર? માખણ મારો ઈ ગમે. હા માખણ અટાણે તમે માખણ મારવાનું ચાલુ કરો હા એટલે તમારી હારે બધા ઈ છે, પણ તમે કઈ ખાતું કડવું દેવા જાઓ ને એ કોઈ નહીં પીવે અટાણે ઈ જગ છે. જો એમાં એવું માખણ વાળા માણસ હોય ને એની આ દુનિયામાં હાલતું નથી. કારણ કવિ કાગ બાપુ એ કીધું કે આ લોકના સાગર વિશે નાવથી તરશો નહીં બાપુ, આ દોરંગની દુનિયા છે, આના કોઈ ધોખા કરશો નહીં. ન કરશો 100%. મુરદાસ સાહેબ, મુરદાસ બાપાએ કીધું કે મને તમે કોઈ ઈ કાંઈ કરો માં, કેમ કે આ તો લોકોનો સાગર છે, તમે આનો ભરોસો કોઈ કરતા નહીં. હા હા બરોબર. કેમ કે મુરદાસ બાપુ બરોબર. જીવતા તમને કહું એને ગધેડે બેહાડ્યો, હા હા એટલે મુરદાસ બાપા ઈ દુઓ ગાયો કે લોકના સાગર વિશે કોઈ નાવડું લઈને તરતા નહીં, આ લોકોના સાગર વિશે કોઈ નાવડું લઈને તરતા નહીં, આ દોરંગની દુનિયા છે. બાપા મુરદાસ કે આના કોઈ ધોખા કરતા નહીં, આ તો હરામી માણસો છે, અરે. થોડીક થાય તો ઢોલકા લઈને પાછા તેડવા આવી છે ને પાછા ટકા કરીને ગધેડામાં તો બેહાડી છે. વાહ ભાઈ વાહ. એટલે ખરેખર મુરદાસ- મનસુખભાઈ તમારી પાસે કઈક ઘણું જ છે હો, સમજે અને છે આ તો વંદન છે, બાકી નથી સમજતા અમુક, મને ઈ જ વિચાર આવે. એટલે હું કાગ બાકી બાપુ તમારી પાસે ઘણું સમજવાનું છે. હું આ કાગવાણી એક ને છે ને હું તમને પૂરી કરી દઉં, પછી મારી વાતનો વિરામ આપવાનો છું, કેમ કે મારે કાલનો ઉજાગરો છે. પણ હવે આજ તમે એક કારણ ને ઘટવી છે ને એટલે અમે પછી એમાં લેક્ચર અમે શું છે પછી મોરલા થઈ જાય સાહેબ, કેમ કે ચોર ને ચર્ચા સંકટની વાતો સંકરા, એ તો કોઈ વેધું હોય તો કહેવાય. કહેવાય 100%. શંકરદાન નો દુહો છે, શંકરદાન નો દુહો છે. હા શંકરદાન દેથા. હા એને આ કીધું છે હા કે ચોર નો વાતો હા, એ જ હું- ચર્ચા સંકરા, એ તો કોક વેધું હોય તો કહેવાય. 100%. કઈ સોરજ એમ કે ક્યાંય રોડ માં રાયડો નાખવા મળો. મનસુખભાઈ હા આપણે દેવી દેવતા બધું છે, આપણે માનીએ છીએ તો બધાય છે. જો જેટલા મંદિરમાં બેઠા આપણે નમન કરીએ છીએ, નમવાના સ્થાન છે આ બધા આપણા, બરોબર. પણ જે અંદર જે બીજા ધંપશાળા જે હાલે ને એનો આપણે વિરોધ કરીએ છીએ. બાકી દેવ બેઠું છે એને હું નમું છું, મારી કુળદેવી ચામુંડ છે એને હું નમું છું. પણ હા હું આની અંદર દેવ શક્તિ છે, હા આ શરીર ની અંદર છે. આ સંતોએ કીધું કે આમાં છે દેવ ના, આમાં છે શક્તિ. આપે ગુરુ જો કોઈ કરે ભક્તિ, 100%. આમાં શિવ ને શક્તિ બે બિરાજે છે. પણ એ શિવ ને શક્તિ ની આપણે ખોળગત કરી નહીં. આપણે શું કર્યું? દેહ પૂજામાં પડી ગયા, ગુરુ પૂજામાં પડી ગયા. પણ દાદા જીવને કીધું કે ગુરુ છે એ તો કાયામાં ગોતી લેજો, કે હું કરું મારા વાલાના વખાણ. એ 10મા મોલમાં તો ડેરી બિરાજે જીવન, કે તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. સાહેબ દાદા જીવને એવું કીધું કે તમે એમાં કઈ પરોમાં ગયા બારે ગુરુ ગોતવાથી તમારો મેળ નહીં ખાય, કેમ કે આની અંદર બેઠો છે ગુરુ, એ અજરા અમર છે, મરતોય નથી જન્મતોય નથી. એટલે હવે હું મારી વાણીના હિસાબે તમને કાગ બાપુની ચોપાઈ કહી દઉં એટલે મારો આજે કાર્યક્રમ અત્યારે પૂરો થઈ જશે. કાંઈ વાંધો નહીં. એની છેલ્લી ચોપાઈ કાગ બાપુ એ કીધું કે આ બગલો થઈને એ બેઠો નદી કાંઠડે રે, બગલો થઈને બેઠો નદી કાંઠડે રે, પણ મન જેને માછલીએ રે લલચાણા રે, એ મોતીડા એને એ હું કરે રે જી. ઈ કે ધોળા લુગડા પહેરીને બાપા બગલો નદી કાંઠે બેઠો હોય, પણ કાગ બાપુ કે બાપા પડખે મોતીડા પડ્યા હોય પણ એનું તો મન માછલીએ લલચાણું છે. સાચી વાત છે, સાચી વાત. એટલે આ તો બધા રૂપ બહુ હોય પણ હોય બીજું કઈ. રૂપ ઘણા હોય પણ એમાં સમજે એને વંદન છે ભાઈ. આ કાગ બાપુ તો ઘણું કઈ ગયા છે પણ નથી સમજતા એનું હું સમજ્યા.
આ તો મારા જેવાને સમજણ પડે છે તો હું તમારા જેવા ભાઈઓને ફોન કરું ને નો સમજે ને તો શું કરે ફોન. એટલે કાગવાણી છે ને, કાગવાણી તમે કાગવાણી આ મરણિયા ભજન હોય ને, જે મરણિયા ભજન, હા મરસિયા, મરણિયા ભજન, મરસિયા છે ને એ અલગ, કે જેની શ્રદ્ધાંજલિ. મરસિયામાં ને મરસિયા છે ને ઈ ફરક હોય ભાઈ? હા બરોબર. મરસિયો છે ને ઈ કલપ છે. બરોબર. મરસિયો એટલે આ તમે જે શિવાજી આવડા જેનું હાલરડું ગાવ છેલૈયાનું, એ કુંવર છેલૈયા ખમા તને ગણી ખમારે, ઈ જે હાલરડું છે ને ઈ બધા મરસિયામાં આવે. હા મરસિયામાં આવે. પણ જે મરણ નું ભજન, જે શ્રદ્ધાંજલિ નું ભજન છે, એ કઠણ ચોટ છે રે કાળની છે ને મરણ મોટેરો રે માર, આ કંઈક રાણા ને કંઈક રાજ્યા એને છોડી હાલ્યા સંસાર રે, આ હે તેરે હરિના ગુણ ગાઈ લ્યો. તમે હરિના ગુણ ગાવ ઈ તમે બોલો છો કે બરોબર છે, પણ હરિના ગુણ ગાવા નથી, ફજેરા કરવા છે. હા એટલે એને કયો હરિ કીધો કે જન્મે ની મરે ની, ઈ હરિના તે ગુણ ગાઈ લ્યો. દાસ ધીરાનો થડુલો છે. કોનો છે? હા દાસ ધીરાનો. હા ઈ દાસ ધીરો છે ને ઈ સાધુ બની ગયો તો. હું હતો સાધુ. હા, દાસ ધીરો સાધુ બની ગયો તો, સાધુના વેશમાં પછી એને વૈરાગ લાગી ગયો, જીવનની ભક્તિ કરવા માંડ્યા, રોહિદાસની ભક્તિ કરો, સનાતન ધર્મની અંદર જેને મહાપુરુષોને વાંચ્યા, એટલે એને એવો વૈરાગ લાગી ગયો કે આ સંસાર છે ને મને મારી કડવો લાગે છે. હવે ત્યાં દુનિયામાં કઈ છે નહીં. હે મનસુખભાઈ, જો કામ હોય ને તો જો કામ પતાવી લ્યો. અને મારે એક છેલ્લી વાત કરવી છે કે જો મારે કદાચ તમારું કામ પડી છે, હજી તો લગભગ 10 દિનનો ટાઈમ દીધો છે. એક ભાઈ છે અમારે, એ થોડોક હું છું અંદર, એ પણ હવે જો સમાજની દ્રષ્ટિએ છે, અને જો ન થાય તો પછી હું મારી રીતે તમને કહીશ. મને એની સલાહ દેવાની છે. એના માટે જયદીપભાઈ ગઢવી લખો. જયદીપભાઈ ગઢવી. હા. આપણે તમારે કયું, આપણે ક્યાંથી? અરે વડોદરા લખી દો ને, વડોદરા નજીક જ થાય, નજીક પડે. વડોદરા. હા. નકર પેલું તમે ગામ કીધું તી, કયું કીધું? એ છોટા ઉદેપુર. પણ એમાં એવું છે ભાઈ કે આમ મારે ઉદેપુર ને આપણે વડોદરા બધું આમ સમજો ને 50 કિલોમીટર ની રેન્જ છે, જાજુ નથી. અમારું કામકાજ બધું વડોદરામાં જ થાય. ઓકે, સમજ્યા? મારું ગામ આમ તો વગડા જેવું છે. આનું કઈ લખવાથી મતલબ તમને કોઈ કે છે ને કઈ ગામ આવ્યું ઉદયપુર એવું છે. અને વડોદરા થી ઓળખાય. આ વડોદરા અમારો પેલા જિલ્લો વડોદરા લાગતો ભાઈ. ઓકે. પણ બધા ભાગલા પડી જાય એટલે બધું આમ થઈ ગયું, તાલુકા થઈ ગયા, બધું આટલું એટલે જિલ્લાનું જ્ઞાન લખાવું ને, વડોદરા જિલ્લો જ લાગે. એટલે ઠીક. કાંઈ વાંધો નહીં. આપણે બાપભાઈ ગઢવી. જયદીપભાઈ. હા, જયદીપભાઈ ગઢવી. ઓકે સાહેબ, ઓકે. હું છે ને તમારો ફોટો હોય તો આમાં મને મોકલજો. જો હવે ફોટો તો જો ભાઈ, હવે હમણાં તો હું ગોતીને ક્યારેય મોકલી રહીશ, એટલે તમારે જેમ તમને મજા આવે. અને ફોટો વધારે સારું રહે. તો ડીપી ઉપર રહેશે. જો વોટ્સઅપ નંબર જ છે મારો, ડીપી ઉપર રહેશે. એમાં શું છે કે મારામાં 7-8-10 હજાર નંબર છે, એટલે મારામાં છે ને વોટ્સઅપ પેલા નામ સેવ કરું ને તો બીજે ત્રીજે દી કનેક્ટ થાય. તો ફોટો ગોતવાનું કેવું થયું છે ભાઈ મનસુખભાઈ, ખબર મારે એટલું ભરેલું છે ને તો બધું. તમે એક કામ કરજો, ખાલી હાઈ લખજો એટલે મારામાં સીધું વોટ્સઅપ આવી જાય તો ડીપી માં લઈ લે. હા તો એવું કરો, હાલો એવું કરો. તો એમને ચલાવી દો ને, તમે તમારે મોજ કરો ને ભાઈ. મારું નામ આખું આવી જાય, મારું ગામ આવી જાય, પછી ક્યાં વાત રહી. ઉદયપુર લખું, ઉદયપુર લખી દો. અને વડોદરા ફાવે વડોદરા લખી દો. જયદીપભાઈ ગઢવી લખું ને, જયદીપભાઈ ગઢવી. હા જયદીપભાઈ ગઢવી. ઓકે. હાલો, જય માતા. હા ભલે, જય માતા.